રાજકોટમાં અગ્નિકાંડના ભોગ બનનારી એટલાન્ટિસ બિલ્ડિંગમાં છેલ્લા 10 વર્ષથી ફાયર એનઓસી રિન્યુ નથી કરવામાં આવ્યું. આ માહિતી રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનરે આપી છે. ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ વધુ વિગતો આપતા કહ્યું કે એટલાન્ટિસ બિલ્ડિંગમાં દુર્ઘટના થયા પછી 620થી વધુ બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 542 બિલ્ડિંગમાં વિવિધ ખામીઓ સામે આવી હતી, જેથી 542 બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી છે. એટલાન્ટિસ બિલ્ડિંગમાં પણ આપણે 2 નોટિસ તો ઓલરેડી આપેલી હતી, એટલે આપણી જાણમાં હતું, એ લોકોની બી જાણમાં હતું જે થયું. પરંતુ હવે જો આ કોઈ પણ હાઉસિંગ કોલોની કે એનું એઓપી હોય કે માલિક હોય એમના તરફથી જો પ્રત્યુત્તર નહીં મળે કે કાર્યવાહી નહીં થાય તો પછી આપણે કાયદા જે ફાયર એક્ટ છે એ મુજબ આપણી પાસે જે સત્તા થયેલ છે એ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે. ફાયરની દ્રષ્ટિએ હાલ જે હાઇડ્રન સિસ્ટમ લગાવેલ હોય તે કાર્યશીલ ના હોય, એનઓસી રિન્યુ થયેલ ના હોય, અથવા બીજી કોઈ બી, તો દરેક મિલકત ઉપર અલગ અલગ પ્રશ્ન હોય છે. એનઓસીની બી પ્રક્રિયા સરકારે ઘણી સરળ કરી દીધી છે રિન્યુઅલ માટે, એટલે હું માનું છું એમાં પણ કોઈ હવે પ્રશ્ન નથી.